સનત કુમારો નારદજી સાથે આવ્યા ગંગા તટ ઉપર. મોટા મોટા ઋષિમુનિઓને પરમહંસોને ખબર પડી નારદજી જ્ઞાન યજ્ઞ કરે છે, શ્રીમદ ભાગવતનો જ્ઞાન યજ્ઞ કરે છે. સૌ પોતાના જપ તપ યોગ સ્વાધ્યાય બધું જ છોડી અને પોતાના શિષ્યો પોતાના પરિવાર સાથે ગંગા તટે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા આવ્યા. ગંગાજીના આનંદ તટ ઉપર ભગવત કથાનો આરંભ થયો. એનો અર્થ ગંગા એક જ્ઞાનનો કિનારો છે. ગંગાજીના આનંદમય તટ ઉપર એટલે કે જ્ઞાનની આનંદમયી અવસ્થામાં ભગવત કથાનો આરંભ થવો જોઈએ. સનત કુમારો શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય વર્ણન કરવા લાગ્યા. સદાસેવ્યા સદાસેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. આ શ્રીમદ ભાગવત એનું સદા સેવન કરવું જોઈએ, જેના શ્રવણ માત્રથી શ્રી હરિ ભગવાન કર્ણના માધ્યમથી આપણા હૃદયમાં આવી અને અવરુદ્ધ થઈ જાય છે. બ્રહ્મમાં નાખનાર અનેક ગ્રંથોને સાંભળી અને શું એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. શંકાઓમાં નાખનાર અન્ય પુરાણો અન્ય ગ્રંથોની કથા સાંભળી અને શો ફાયદો? શ્રીમદ ભાગવત એ શ્રવણ માત્રથી મુક્તિ અપાવવાની ગર્જના કરે છે. ગંગા ગયા કાશી આદિ તીર્થો ધામો બહુ લાંબા ગાળે પવિત્ર કરે, શ્રીમદ ભાગવત એ શ્રવણ માત્રથી પવિત્ર બનાવે છે. નિત્ય શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા, એક શ્લોક અડધો શ્લોક શ્લોકનો એક ચરણ એનો પાઠ કરવાથી રાજસૂય અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા. ભગવત કથા બહુ દુર્લભ છે. સનત કુમારો મહાત્મ્યનું વર્ણન કરી રહ્યા હતા. ત્યાં એક આશ્ચર્ય થયું. એક હરિનામ કરતો સંઘ એક કથામાં આવ્યો. લોકો શું કરી રહ્યા હતા? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, 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 હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા.
ભાગવતની કથાના મહાત્મ્યનું વર્ણન કરી રહ્યા હતા ત્યાં એ સંગ આવ્યો. સૌને આશ્ચર્ય થયું, આ લોકો કોણ? ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમૈક રૂપ સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર્વદંતી. એ કોણ? એ ભક્તિ દેવી હતા. એની સાથે જ્ઞાન અને વૈરાગ્ય એના પુત્રો હતા. આ બાજુ ગંગાના કિનારા ઉપર સનત કુમારો શ્રીમદ ભાગવતની કથાનું મહાત્મ્ય વર્ણન કરી રહ્યા હતા. ત્યાં યમુના તટ ઉપર જે જર્જરિત અવસ્થામાં હતા જ્ઞાન અને વૈરાગ્ય, એ ઉઠ્યા જ નહીં, એનો બુઢાપો જતો રહ્યો, એ તરુણ બન્યા. હવે મા યુવાન છે અને હવે જ્ઞાન અને વૈરાગ્ય એના બંને પુત્રો એ તરુણ છે, હવે શોભે છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સાથે સર્વ તીર્થો શરીર ધારણ કરી અને કથામાં પધાર્યા. ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિક. જ્યાં જ્યાં ભાગવતી વાર્તા થતી હોય, ભગવત કથા થતી હોય, ત્યાં નિયમ જ છે સર્વ તીર્થો શરીર ધારણ કરી અને સૂક્ષ્મ રૂપે વિચરણ કરતા હોય. અત્યારે ભારત વર્ષના તમામ તીર્થો સૂક્ષ્મ રૂપે મૂળિયાસાની આપણી અહીંની સપ્તાહમાં છે. અનેક સૂક્ષ્મ દિવ્ય આત્માઓ સૂક્ષ્મ શરીર ધારણ કરી અને આ મંડપમાં વિચરણ કરતી હોય છે. આ ભાગવતી કથાનો મહિમા છે. દેવી સનત કુમારો પાસે જઈ વંદન કર્યા, પ્રણમી અને કહ્યું, મહારાજ ભવદ્ભિરદ્યૈવ કૃતાસ્મિ પુષ્ટા કલિ પ્રણષ્ટાપી તથા રસેન. મહારાજ, કલિકાલના દોષથી હું જીર્ણ થઈ હતી, નષ્ટ થઈ હતી. આપના કથા રસથી હું પુનઃ પુષ્ટ થઈ છું. વાહમ તુતિષ્ઠામ્યધુના બ્રુવંતુ બ્રહ્મા ઇદમ તામ ગિરમુચિરેતે. મહારાજ કહો, હવે હું ક્યાં બેસું? ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્ય એમણે કથાના વક્તા સનત કુમારોને કહ્યું, બાપજી બતાવો હવે હું ક્યાં બિરાજો. સભા આખી ખચોખચ ભરાયેલી હતી, બેસવાની જગ્યા નહોતી. સનત કુમારોએ કહ્યું, ભક્તિ દેવીનું સ્વાગત કર્યું. ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કરતી, ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈક ધર્ત્રી ભવરોગહંત્રી. ભક્તિ દેવી, તમે ભક્તને ભગવાન સ્વરૂપ કરનારા છો, તમે ભવરોગને હરનારા છો.
સાત્વંચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવમાનસાની. હે ભક્તિ દેવી, આપ આ કથા શ્રવણ કરવા માટે જે બિરાજેલા શ્રોતાઓ છે ને, એના મનમાં જઈ અને નિવાસ કરો, એના હૃદયમાં જઈ અને બિરાજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ, નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જ્ઞાન અને વૈરાગ્ય ભગવત કથાની મહિમાના આરંભ માત્રથી પુષ્ટ થયા. એમનો બુઢાપો જતો રહ્યો, યુવાવસ્થાને પામ્યા. ભક્તિ દેવી એ ભક્તને ભગવાન સ્વરૂપ કરનારી છે. નારદજીએ ભગવાનને સરનામું પૂછ્યું, તમે ક્યાં રહો છો ભગવાન? આપણે કોઈ માણસને પૂછવું હોય તમે ક્યાં રહ્યો છો, તમારું એડ્રેસ, એટલે આપણે આપણું વિઝિટિંગ કાર્ડ આપીએ ને, એમ નારદજીએ ભગવાનને પૂછ્યું, તો ભગવાન તમારું એડ્રેસ કાંઈ વિઝિટિંગ કાર્ડ છે? એટલે ભગવાને વિઝિટિંગ કાર્ડ આપ્યું નારદજીને. એમાં શું લખ્યું હતું? નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, નાહમ વસામિ વૈકુંઠે, હું વૈકુંઠમાં નિવાસ નથી કરતો. યોગિનામ હૃદયેન ચ, યોગીઓના હૃદયમાં નિવાસ નથી કરતો. મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ, મારા ભક્તો જ્યાં મારી કથાનું શ્રવણ કરતા હોય, ગાયન કરતા હોય, મારા નામનું સંકીર્તન કરતા હોય, ત્યાં હું રહું છું. ભગવાન માટેનો પ્રેમ, એનું જ નામ ભક્તિ. વ્યક્તિ માટેનો પ્રેમ, એનું નામ આસક્તિ. પણ એનો એ પ્રેમ જો ભગવાન માટે થાય તો એનું નામ ભક્તિ. આખું જગત એ ભગવાન પાછળ દોડે, આખું જગત એ લક્ષ્મી પાછળ દોડે પૈસા કમાવવા માટે. પૈસા તો જોઈએ ને. અને એ લક્ષ્મીજી કોની પાછળ દોડે? નારાયણ પાછળ, ભગવાન પાછળ. માનવ કહે કે મેં બડા તો ધરતી પર તું ક્યો ખડા. માનવ કહે કે હું મોટો, તો ધરતી ઉપર શું કામ એને ઉભો છે? ઉડવા માંડ. માનવ કહે કે મેં બડા તો इस धरती पर તું ક્યો ખડા. ધરતી કહે કે મેં બડી તો શેષ કે સિર પર ક્યો ખડી. ધરતી એમ કહે કે હું મોટી, તો એને કહેવાનું કે તમે મોટા નહીં, ધરતીમાં તમને શેષ નારાયણે ધારણ કર્યા છે પોતાના મસ્તક ઉપર. ધરતી કહે કે મેં બડી તો શેષ કે સિર પર ક્यों ખડી. શેષ કહે કે મેં બડા તો શંકર કે ગલે में क्यों पड़ा. શેષને એમ થાય કે હું મોટો, તો એને કહેવાનું કે તમે મોટા નહીં, તમને ધારણ કર્યા છે ભગવાન શંકરે. तब शंकर जी कहे कि मैं बड़ा तो कैलाश में जाके क्यों बसा. जो તમે મોટા હોય ભગવાન, તો કૈલાસમાં જઈ અને શું કામ વસ્યા. तब कैलाश कहे कि मैं बड़ा तो रावण के डर से क्यों खलबला. રાવણે ઉપાડ્યો તો એક હાથે આખા કૈલાસને. तब रावण कहे कि मैं बड़ा तो वाली की बगल में क्यों दबा. वालीए 6 महीना रावण ने काख में गाली रख्यो तो. तब वाली कहे कि मैं बड़ा तो राम के चरणों में क्यों पड़ा.
વાલીને કહેવાનું કે તુંય મોટો નહીં, રામજીએ એક બાણમાં તારો વધ કર્યો હતો. ભગવાનને એમ થાય કે આમે હરતું ફરતું આવ્યો તો મારી જ પાસે ને, તો ભગવાનને કહેવાનું ત્યારે કે ભગવાન તમે પણ મોટા નહીં. तब राम जी कहे कि मैं बड़ा, तो सब भक्तों के हृदय में जाके क्यों बसा. તમે મોટા નહીં, તમારા કરતા આજે તમારા ભક્તો છે ને એ મોટા, કારણ તમે એના હૃદયમાં જઈ અને વસો છો એટલા માટે. સનત કુમારોએ મહાત્મા વર્ણવ્યું, ગમે તેવો કાયિક વાચિક અને માનસિક પાપ કરનારો હોય એ પણ ભગવદ કથાના શ્રવણ માત્રથી મુક્ત થાય છે. એક પુરાતન ઇતિહાસ કહે છે સનત કુમારો, ઇતિહાસ એટલે બની ચૂકેલી ઘટના. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમ ઉત્તમમ. તુંગભદ્રા નદીને કિનારે એક ઉત્તમ નગર હતું. એમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તુંગભદ્રાનો અર્થ થાય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્યાણ કરનારું. આ નગરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એટલે કે આ જીવાત્મા, આ આત્મા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્યાણ કરનારું એવું નગર, એટલે કે આ શરીર, એમાં આત્મદેવ રહેતો હતો. હવે સમજાય છે? શ્રીમદ ભાગવતની સમાધિ ભાષા છે. નો વાચ્યાર્થ અલગ થાય, વ્યંગ્યાર્થ અલગ થાય. આમ સીધે સીધું આપણે વાંચી જઈએ તો આપણને એમ જ થાય કે આમાં બધે ગપ્પા જ માર્યા છે. પણ એની પાછળ જે રહસ્ય છે એ આપણને સંતો મહાપુરુષો સમજાવે છે. આ તુંગભદ્રા નદીને કિનારે જે નગર હતું એમાં આત્મદેવ બ્રાહ્મણ રહેતો હતો. એની પત્ની હતી ધુંધુલી. આ ધુંધુલી એ બુદ્ધિનું પ્રતીક છે. બુદ્ધિનો સ્વભાવ છે કુતર્ક વિતર્ક કરવાનો. આત્મદેવ બ્રાહ્મણની પત્ની છે ધુંધુલી, એને કોઈ સંતાન નહોતું. સંતાનના વિયોગના દુઃખમાં આત્મદેવ બ્રાહ્મણ દુઃખી છે, પણ એની પત્ની ધુંધુલી, એને સંતાન નથી, એનું કોઈ દુઃખ નથી. આ આત્મદેવ બ્રાહ્મણ દ્વિતીય ભાસ્કર વિશારદ હતા. વેદ વિદ્યામાં, શ્રૌત સ્માર્ત કર્મમાં પુણ્ય વિશારદ હતા. દ્વિતીય ભાસ્કર, બીજા ભાસ્કર સમાન, બીજા સૂર્ય સમાન હતા. આમ ધનવાન, પણ સંતાનનો અભાવ, એટલે સંતાન મેળવવાની પાછળ એણે પોતાના અડધો ધન વાપરી નાખ્યું. પણ સંતાનનું સુખ પ્રાપ્ત થયું નહીં. અંતે આત્મદેવ બ્રાહ્મણ કંટાળી અને આત્મહત્યા કરવાની ઈચ્છાથી વનમાં જાય છે. ત્યાં એને એક સાધુ મળે છે. સાધુએ પૂછ્યું, તારું નામ શું? તો કે આત્મદેવ. શું કરવા આવ્યો છે? તો કે આત્મહત્યા. સાધુએ સમજાવ્યો, અલ્યા તારું નામ આત્મદેવ અને કરવા આવ્યો છે આત્મહત્યા. કહે, શું દુઃખ છે? શું કામ એને આત્મહત્યા કરવા આવ્યો છે? તારું દુઃખ જણાવ. આત્મદેવે પોતાનું દુઃખ એ સાધુને કહ્યું, મહારાજ, સંપત્તિ ઘણી છે, પણ એ સંપત્તિનો વારસદાર એ નથી, સંતતિ નથી, મને દીકરો નથી, કોઈ સંતાન નથી. સંતાનના અભાવના દુઃખથી હું આત્મહત્યા કરવા આવ્યો છું. સાધુએ સમજાવ્યું, અલ્યા એમાંય ભગવાનની કૃપામાન
સંતાન નથી એ પણ સારું, જેને સંતાન નથી એ પણ સુખી છે, એમાં પણ ભગવાનની કૃપામાન. આમ જરાક સંસારમાં બીજે બધે દ્રષ્ટિ કરીને જો, જેને સંતાન છે એ બધા કેવા દુઃખી છે. તું આરામથી હરિભજન કરી શકે છે, એમાં ભગવાનનો પાડ માન. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. આ અજ્ઞાનને છોડ, કર્મની ગતિ બહુ ગહન છે. મેં તારા કપાળની ભાગ્યની રેખા જોઈ અને મને જાણવા મળ્યું છે કે તને આ જન્મમાં તો શું 7 જન્મ સુધી પુત્રો નૈવ ચ તારા ભાગ્યમાં સંતાન યોગ નથી. પેલો બ્રાહ્મણ દુઃખી થઈ અને રડવા લાગ્યો. કહ્યું, મહારાજ, કાં મને પુત્ર આપો અને કાં પછી મને આત્મહત્યા કરવા દ્યો. સાધુએ કહ્યું, મારી સામે જો આત્મહત્યા કરશે તો અડધું પાપ મને લાગશે. સાધુએ પોતાની જોડીમાંથી એક ફળ કાઢી અને આપ્યું. કહ્યું, આ તારી પત્ની, એને જઈ અને ખવડાવી દેજે. બ્રાહ્મણ ખુશ થયો, પાછો ઘરે આવ્યો. આત્મદેવે આવી ધુંધુલીના હાથમાં ફળ આપ્યું. કહ્યું, મને એક સાધુ મળ્યા હતા, એણે આ ફળ આપ્યું. કહ્યું છે, આને ખાઈ જા, તને પુત્રની પ્રાપ્તિ થશે. સાધુએ બધા નીતિ નિયમો કહ્યા હતા. 1 વર્ષ સુધી વ્રત કરવાના, જપ કરવાના, એ બધા નીતિ નિયમો કહ્યા હતા. એ બધા આત્મદેવ બ્રાહ્મણે ધુંધુલીને કહ્યા. ધુંધુલીના હાથમાં ફળ આપી અને પેલો બ્રાહ્મણ આત્મદેવ એ ક્યાંક જતો રહ્યો. પત્ન્યાહ પાણૌ ફલમ દત્વા સ્વયં યાદસ્તુ કુત્રચિત. સાધુએ કહ્યું હતું કે ખવડાવી દેજે તારી પત્નીને, પણ આત્મદેવ બ્રાહ્મણ એની પત્નીના હાથમાં ફળ આપી અને ક્યાંક જતો રહ્યો. આપણે બધા પણ આવું જ કરીએ છીએ. સંતો મહાપુરુષો આપણને જે ભગવત પ્રસાદી આપે છે, પોતાની સાધનામાંથી નિષ્પન્ન થયેલું જે ફળ આપે છે, આપણે આપણી બુદ્ધિને ખવડાવતા નથી, હાથમાં આપી દઈએ છીએ, આત્માને સાથે રાખતા નથી. પરિણામે એ બુદ્ધિ કુતર્ક વિતર્ક કરે છે. આવું થોડું હોય. માતાજી હાજર હાજર છે એમ કોઈએ કીધું હોય કે તમે માનો, તમે માનતા લીધી એટલે આ બાજુ તમારું કાર્ય પરિપૂર્ણ થઈ જશે. પણ આપણને એમાં વિચાર થાય કે આ આવો ઘોર કડીકાળ, આમાં એવું થોડું હોય. એ તો એનો ભાવ છે ને, એ તો બોલ્યા કરે. આપણે બધા આવું જ કરીએ છીએ. બ્રાહ્મણ પોતાની પત્નીના હાથમાં દઈ અને જોતો રહ્યો. પેલી ધુંધુલી બેઠી બેઠી વિચાર કરે છે, જો હું આ ફળને ખાઈશ મને ગર્ભ રહેશે તો પાછો એને 1 વર્ષ સુધી જે નીતિ નિયમો કહ્યા છે મારાથી પડાય નહીં. 1 વર્ષ સુધી નીતિ નિયમો ન પડાય, આ ફળ ખાવું અને દીકરો થાય તો કેટલી મુશ્કેલી. અને જો સુખદેવજીની જેમ ગર્ભમાં જ રહ્યો તો કેટલી બધી ઉપાધિ. આ ફળ ખાવ અને દીકરો થાય એટલે એને સાચવવાનો, મોટો થાય ત્યાં સુધી ભણાવવાનો, ગણાવવાનો, પછી એના લગ્ન કરાવવાના, અને પછી આપણને સાચવે કે ન સાચવે કેમ નક્કી થાય? ધુંધુલી બેઠી બેઠી આવા તર્ક કુતર્ક કરે છે. ત્યાં એની બેન આવી. એની બેનને કહ્યું, તારા બનેવી આ ફળ આપ્યું છે, કહ્યું છે આને ખાઈ જા તો પુત્ર થશે. બેન કે બહુ સરસ, ખાઈ જા. તે બધા કુતર્ક પોતાની બેનને કહ્યા. બેને કહ્યું, જો તારે ફળ ન ખાવું હોય તો કંઈ વાંધો નહીં, હું અત્યારે ગર્ભવતી છું, મને જે પુત્રને પ્રસવ થશે એ હું તને આપી દઈશ.
મારી પાસે સંતતિ ઘણી બધી છે, સંપત્તિ નથી. તારી પાસે સંપત્તિ ઘણી બધી છે પણ સંતતિ નથી. એક કામ કર, હું તને દીકરો આપીશ, હું તને સંતાન આપીશ, પરિણામે તું એના બદલામાં ધન આપજે. વાતનો સ્વીકાર કરવામાં આવ્યો. તે પ્રશ્ન ઉપસ્થિત થયો ધુંધુલીને કે હવે આ ફળનું શું કરવું? બેને કહ્યું, એક કામ કર, પરીક્ષા કરવા માટે ગાયના ગૌશાળામાં ઊભેલી એક ગાયને એ ફળ ખવડાવી દે. ધુંધુલે એમ જ કર્યું. આ બાજુ એની બેનને પ્રસવ થયો, એક પુત્ર થયો. છુપી રીતે ધુંધુલી પાસે મોકલાવવામાં આવ્યો. બરાબર 3 મહિના પછી પેલે ગાયે પણ એક પુત્રને જન્મ આપ્યો. એના કાન ગાય જેવા હતા એટલે એનું નામ પડ્યું ગોકર્ણ. પેલાનું નામ રાખ્યું ધુંધુકારી. ગોકર્ણ નામ સમજવા જેવું છે. ગોના ઘણા બધા અર્થ થાય સંસ્કૃત ભાષામાં. ગોનો એક અર્થ થાય ગાય, બીજો અર્થ થાય ઇન્દ્રિય, આંખ, નાક, કાન. ત્રીજો અર્થ થાય વિદ્યા, જ્ઞાન. ગોકર્ણ એટલે કે શ્રવણ સંભૃત જ્ઞાન. સંતો અને મહાપુરુષો દ્વારા કથામાં, સત્સંગમાં કે કોઈ જગ્યાએ જે કહેવામાં આવ્યું હોય, ભગવત પ્રસાદી મળી હોય, એ ગોકર્ણ શ્રવણ સંભૃત જ્ઞાન. સમય થતા બંને બાળકો મોટા થયા. ગોકર્ણજીને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. ગુરુગૃહે ભણવા ગયા. બ્રાહ્મણ પુત્ર છે, બ્રાહ્મણ તરીકે જીવે છે. ત્રિકાળ સંધ્યા વંદન કરે છે. પણ ધુંધુકારી એ મહાખલ થયો, દુષ્ટ થયો. ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. ગોકર્ણ એ વિવેકનું પ્રતીક છે, ધુંધુકારી એ અવિવેકનું પ્રતીક છે. ધુંધુકારી સંધ્યા વંદન કરતો નથી, લૌકિક ધનની પાછળ દોડે છે. સદાચારહીન થયો. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. સ્નાન સંધ્યાથી રહિત થયો. શવ હસ્તેન ભોજનમ, મળદાના હાથનું ખાય છે. શવ હસ્તેન ભોજનમ એનો અર્થ, સંતો કહે છે, જે ભગવાનનું સ્મરણ કર્યા વગર, ભગવાનની પૂજા પાઠ કર્યા વગર જે અન્ન ખાય છે, જે ભોજન કરે છે, એ મળદાના હાથે જમ્યા બરાબર જ છે. આપણે ભજન ન કરીએ અને કેવળ ભોજન કરીએ તો એ શવ હસ્તેન ભોજનમ છે. ભગવાનનું ભજન કરી અને ભોજન કરવું જોઈએ. બ્રાહ્મણ એ વર્ણોનો ગુરુ છે. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. પણ બ્રાહ્મણ બની અને જો બગડે તો એને વધારે સજા થાય. ધુંધુકારી બ્રાહ્મણ બની અને બગડ્યો. વ્યસની અને વ્યભિચારી થયો. આત્મદેવને પેલા સાધુએ કહેલી વાત હવે સમજાણી. વ્યસન અને વ્યભિચાર પાછળ ધુંધુકારી આત્મદેવ પાસે પૈસાની માગણી કરવા લાગ્યો. આત્મદેવ પૈસા આપવાની ના પાડે તો એને મારીને લઈ જાય છે. તે દિવસે સાંભળેલી વાત આત્મદેવ બ્રાહ્મણને હવે સમજાણી.
આત્મદેવ બ્રાહ્મણ રડવા બેઠા. દુઃખી પિતા પાસે એ સમયે ગોકર્ણ મહારાજ આવે છે અને સમજાવે છે. 2 શ્લોકમાં ગોકર્ણજી સમજાવે છે, એને ગોકર્ણ ગીતા કહે છે. દેહે સ્થિમાં સર્વભિરે ધીમતિં ત્યજત્વં જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ. પિતાજી, હવે રડી અને શું ફાયદો? મોહને છોડો, મોહાશક્તિ આસક્તિ છોડો, પુત્રાશક્તિ. વનમાં જઈ અને શ્રી હરિનું આરાધન કરો, ભગવત ભજન કરો. પિતાજી, આ સંસારમાં કોઈ સુખી નથી. નચેન્દ્રસ્ય સુખમ કિંચિન ન સુખમ ચક્રવર્તિનઃ સુખમસ્તિ વિરક્તસ્ય મુનેરેકાંત જીવિનઃ. પિતાજી, ઇન્દ્રને સુખ નથી, ચક્રવર્તી સમ્રાટને સુખ નથી. સુખ છે તો કેવળ વિરક્ત સંન્યાસીને જ છે. સંન્યાસે સર્વથા સુખમ. પિતાજી, મોહને છોડો, આસક્તિને છોડો, વનમાં જઈ શ્રી હરિનું ભજન કરો. સુપુત્ર ગોકર્ણજી સમજાવે છે. આત્મદેવ બ્રાહ્મણ ગોકર્ણજીની વાતને હૃદયસ્થ કરી વનમાં જઈ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરી અને મુક્તિને પામે છે. આ બાજુ ધુંધુકારી માને મારવા લાગ્યો. માં દુઃખી થઈ, પરિણામે એ પણ કૂવામાં જઈ અને પડી મરી. ગોકર્ણજી તીર્થાટન કરવા માટે નીકળી ગયા. હવે ધુંધુકારી એકલો થયો. સ્વતંત્ર તો હતો જ, અયોગ્ય પણ હતો. અયોગ્ય વ્યક્તિને મળેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમે છે. ધુંધુકારી સ્વચ્છંદી બન્યો. 5 વેશ્યાઓને લાવ્યો. ભમરો સુગંધે કમળે ફસે છે, પતંગિયા રૂપમહી બળે છે. વિષયાંધાથી પટકાય ખાડે, તરફડી મરે છે માછલી જીભ સ્વાદે. મુરલી નાનાદે મૃગલો બંધાતો, મુરલી નાનાદે મૃગલો બંધાતો. મુરલી નાનાદે મૃગલો બંધાતો. પણ 5 વિષયમાં આ માનવ ફસાતો. કમળમાં ભમરો ફસે છે, પતંગીઓ અગ્નિના તેજને જોઈ આસક્ત થઈ એમાં જઈ અને બળી મરે છે. કામાંત હાથી એક ખાડામાં પડે છે. માછલી જીભના સ્વાદે પારધીના એમાં ફસાય છે. સંગીતમાં હરણ આસક્ત થાય છે અને પારધીની જાળમાં ફસાય છે. પણ માનવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયમાં ફસાય છે. એને તો હવે ભગવાન જ બચાવે.
ધુંધુકારી ચોરી કરવા લાગ્યો. બાપ દાદાની બધી સંપત્તિ વેડફી તો નાખી જ હતી. એકવાર વેશ્યાઓને રાજી કરવા સારું થઈ અને રાજાના ઘરમાં રાજમહેલમાં ચોરી કરી. પેલીએ વિચાર કર્યો, આણે રાજાના રાજમહેલમાં ચોરી કરી છે, આ પકડાશે, આપણે પણ ફસાશું, રાજા આપણને પણ દંડ કરશે, આણે આપણને ઘણું બધું આપ્યું છે, અત્યાર સુધી ઘણું ધન આની પાસેથી કમાયા છીએ, હવે આની જરૂર નથી. એટલે પાંચેય ધુંધુકારીને પકડ્યો. એક રાત્રિના સમયે ગળું દબાવ્યું. ધુંધુકારી ન મર્યો. ધગધગતા અંગારા લઈ અને ધુંધુકારીના મોઢામાં નાખ્યા. ભયંકર પીડા પામી અને ધુંધુકારી મૃત્યુ પામ્યો. ગોકર્ણ મહારાજ તીર્થાટન કરવા નીકળ્યા હતા. એમને પોતાના ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા. ગયાજીમાં જઈ અને ધુંધુકારીનું શ્રાદ્ધ કર્યું. તીર્થાટન કરતા કરતા એક રાત્રિએ પોતાના ગામમાં આવ્યા અને પોતાના ઘરે આવી અને વસ્યા. રાત્રિના સમયે સૂતા હતા ત્યાં એક પ્રેત ચિત્ર વિચિત્ર અવાજ કરવા લાગ્યો, ચિત્ર વિચિત્ર રૂપ ધારણ કરવા લાગ્યો. ગોકર્ણજી સમજી ગયા, જ્ઞાની છે ને, પંડિત છે, કોઈ અવગતિએ ગયેલો જીવ છે. હાથમાં અંજલિ લઈ મંત્ર ભણી એની સામે છાંટ્યું. પેલાને આ પાપની મુક્તિ થઈ, વાચા ફૂટી. ગોકર્ણ મહારાજ, હું તમારો ભાઈ ધુંધુકારી. ગોકર્ણજીએ કહ્યું, મેં તો તારી ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કર્યું છે, તારી મુક્તિ નથી થઈ. ધુંધુકારીએ કહ્યું, પ્રેતના રૂપમાં રહેલા એ ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયાજીમાં જઈ અને 100 શ્રાદ્ધ કરો છતાં પણ મારી મુક્તિ નહીં થાય. ગોકર્ણજીએ પૂછ્યું, તો તારી મુક્તિ કેવી રીતે? ધુંધુકારીએ કહ્યું, આપને જ શરણે છું હે ભાઈ, આપ જ મને છોડાવો, મને મુક્તિ આપો. ગોકર્ણજીએ કહ્યું, સારું, અત્યારે તારા સ્થાને જા, તારી મુક્તિ માટે, તારા મોક્ષ માટે કોઈ રસ્તો શોધીશું. બીજા દિવસે સવારના પ્રાતઃ સમયે ગોકર્ણ મહારાજ સરિતામાં સ્નાન કરે છે, સંધ્યા વંદન કરે છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. સૂર્યનારાયણને પ્રાર્થના કરી, હે સૂર્યનારાયણ, આપ બુદ્ધિમાં પ્રકાશ કરનારા દેવ છો, જેની મુક્તિ 100 ગયા શ્રાદ્ધથી પણ ન થાય, એની મુક્તિ શેનાથી કરવી? આપ બુદ્ધિમાં પ્રકાશ કરો. સૂર્યનારાયણે કહ્યું, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કરું. જેની મુક્તિ 100 ગયા શ્રાદ્ધથી પણ ન થાય, એની મુક્તિ શ્રીમદ ભાગવત સપ્તાહથી થાય છે. ગોકર્ણજી, ભાગવત સપ્તાહ કરો. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. ગોકર્ણ મહારાજ પોતે જ વક્તા થયા. પોતાના જ ગામના લોકોને નિમંત્રિત કર્યા. સૌએ ગામના લોકોએ ભેગા થઈ અને સહકાર આપ્યો. અમારા આંગણે આવો દિવ્ય પ્રસંગ, અદ્ભુત પ્રસંગ હોય, અમે અમારાથી થતી યથાશક્તિ સેવા કરશું. ગોકર્ણ મહારાજ, આપ કથા કરો. ગોકર્ણજી કથા કરવા બેઠા. એક વાંસનું બાજુમાં જંગલ હતું, નદી કિનારે. ધુંધુકારી પ્રેતના રૂપમાં રહેલો હતો. ત્યાં આવ્યો. બેસવાની ક્યાંય જગ્યા ન મળી, એ વાંસમાં જઈ અને બેઠો. એક દિવસની કથા પૂરી થઈ. પેલી ગાંઠ તૂટી, અવાજ સાથે તૂટી. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ ફાટી. ત્રીજા દિવસની કથા પૂરી થઈ, ત્રીજી ગાંઠ તૂટી. આમ 7 દિવસની કથા પૂર્ણ થતા વાંસની સોટી ફાટી અને એમાંથી એક દિવ્ય દેહધારી પુરુષ બહાર આવ્યો.
ગોકર્ણજીને વંદન કર્યા, વ્યાસજીની પ્રદક્ષિણા કરી, ગોકર્ણજીની પ્રાર્થના કરી, હે ગોકર્ણજી, આપના કારણે હું છૂટ્યો છું, આપના કારણે હું મુક્ત થયો છું. ધુંધુકારી એની મુક્તિ થઈ. ધુંધુકારીને લેવા ભગવાનના પાર્ષદો વિમાન લઈ અને આવ્યા. પાર્ષદો જઈ રહ્યા હતા તો ગોકર્ણજીએ પૂછ્યું કે કથા તો ગામના લોકોએ પણ સાંભળી છે, તો તમે એક ધુંધુકારીને જ શું કામ એને લઈ જાઓ છો? પાર્ષદોએ કહ્યું, ગોકર્ણ મહારાજ, ધુંધુકારીએ જેવી કથા સાંભળી છે ને, એને જે નિયમ વ્રત પૂર્વક જે કથા સાંભળી છે ને, એવી અન્ય લોકોએ નથી સાંભળી. ધુંધુકારીએ કથા સાંભળ્યા પછી મનન કર્યું, એક ઉપવાસ કરી અને સાંભળી છે. કથા સાંભળવાના નિયમ અલગ અલગ હોય ને, કોઈ એકટાણું કરીને સાંભળે, કોઈ ઉપવાસ કરીને સાંભળે, કોઈ બે ટાણા ધબકાવીને સાંભળે. દરેકના નીતિ નિયમ અલગ અલગ હોય. શ્રવણ ભેદથી ફલભેદ થયો છે. પોતાના ગામના લોકોની મુક્તિ થાય એવા આશયથી ગોકર્ણ મહારાજે પુનઃ એકવાર ગામમાં કથા કરી સૌ જીવોને, પોતાના ગામના સૌ જીવોને મુક્તિને લાયક બનાવ્યા. સૌની મુક્તિ થઈ. ગોકર્ણ મહારાજને લેવા સાક્ષાત શ્રી હરિ આવ્યા. ગોકર્ણ મહારાજની અને સર્વ ગામના લોકોની મુક્તિ થઈ. સૌએ જય જયકાર કર્યો. શ્રી દ્વારિકાધીશ કી જય. પદ્મ પુરાણનો 6થો અધ્યાય એ વિધિ કથન છે, નીતિ નિયમોનો અધ્યાય છે. સનત કુમારોએ આ અધ્યાયમાં વિધિ કથન કર્યું, નીતિ નિયમો બતાવ્યા. કેવા સ્થળે કથા કરવી જોઈએ એ સ્થળ બતાવ્યું. કોઈ મંદિર હોય, કોઈ તીર્થ હોય, કોઈ નદી કિનારે હોય, અથવા તો ખુલ્લા મેદાનમાં હોય, ત્યાં કથાનું સ્થળ રાખવાનું. કથાની જાહેરાત વિધિવત કરવાની. જેવી રીતે પોતાના દીકરાના કે પોતાના સંતાનોના લગ્ન કરીએ, એમાં જેટલો ખર્ચો કરીએ એટલો ભાગવત કથામાં ખર્ચ કરવો, એવું શાસ્ત્રમાં લખ્યું છે. એમાં નિમંત્રણ સૌને આપવાનું, દરેકને આપવાનું, અને નિમંત્રણમાં શું લખવાનું એ પણ લખ્યું છે. શ્રીમદ ભાગવત પિયુષ પાનાય રસલંપટાઃ ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાઃ નાવકાશઃ કદાચિચ્ચિદ દિનમાત્રમ તથાપિતુ સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રૈવ સુદુર્લભઃ. હે લોકો, ભગવત કથા રસિકજનો, પ્રેમથી પધારજો કથા સાંભળવા. કદાચ બધા દિવસ ન આવી શકો તો એક દિવસ તો જરૂર આવજો, કારણ કે સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રૈવ સુદુર્લભઃ. અહીંયા ગુજારેલી એક ક્ષણ પણ અતિ દુર્લભ છે. વક્તાની યોગ્યતા બતાવી, ક્વોલિફિકેશન્સ બતાવ્યા. વક્તા કેવો નક્કી કરવો એ બતાવ્યું. ગમે એને નહીં બેસાડી દેવાનો, કોને બેસાડવો, કેવો હોવો જોઈએ, વક્તા કેવો હોવો જોઈએ, શ્રોતાની ભૂમિકા શું, એ દરેક વસ્તુ બતાવી છે. શ્રીમદ ભાગવત મહાત્મ્યના 6થા અધ્યાયમાં વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વિરક્ત હોવો જોઈએ, ભગવાનનો ભક્ત વૈષ્ણવ હોવો જોઈએ, વિપ્ર હોવો જોઈએ, વિવેક પ્રધાન જેનું જીવન છે, બ્રાહ્મણ હોવો જોઈએ. સારું સારું બોલતા આવડે છે એટલે બેસાડી દેવો એમ નહીં, બ્રાહ્મણ હોવો જોઈએ. પૂજ્ય ડોંગરેજી મહારાજ એ હંમેશા પોતાની કથામાં કહેતા, ભેંસ ગમે એટલું દૂધ આપે, ભેંસને આપણે માતા માનતા નથી, આપણે ગાયને માતા માનીએ છીએ. કારણ ગાયનું દૂધ એ વાત્સલ્યથી આવે છે.
એમ વ્યાસ ગાદી ઉપર બ્રાહ્મણ જ શોભે. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ શાસ્ત્રમાં પારંગત હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો, ધીર ગંભીર હોવો જોઈએ. દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને સમજાવવામાં નિષ્ણાત હોવો જોઈએ. વક્તા કાર્યોથી નિસ્પૃહ, અને અતિ અગત્યનું નિસ્પૃહી હોવો જોઈએ. મને શું મળે છે ને મારા કેટલા ઈ પેલા જોવે એવો નહીં. આપણને મળે કે ન મળે, આપણને આપણી વાણી પવિત્ર કરવાનો આ અમૂલ્ય અવસર મળ્યો છે. અતિ નિસ્પૃહી હોવો જોઈએ. કથાને વેચે એવો નહીં, વહેંચે એવો હોવો જોઈએ. અને કેવો વક્તા ત્યાજ્ય છે એવું પણ બતાવ્યું છે. એના પછીનો જ શ્લોક છે, અનેક ધર્મ વિભ્રાંતાહ સ્ત્રૈણાહ. અનેક ધર્મમાં વિભ્રાંત કરતો હોય, આજ કંઈક બીજી કથા કરતો હોય, થોડાક દી પછી જોઉં તો કંઈક બીજું, એનું ને એનું એક જ વક્તાનું જે નિવેદન છે એમાં જ વિરોધાભાસ લાગે, આવું હોય. એવો ન હોવો જોઈએ. સ્ત્રૈણાહ પાખંડવાદીન, પાખંડી ન હોવો જોઈએ. સુખશાસ્ત્ર તથોચ્ચારે ત્યાજ્યાસ્તે યદિ પંડિતાહ. પંડિત હોય તોય શું, આવા વક્તા ત્યાજ્ય છે. અનેક ધર્મમાં વિભ્રાંત કરતો હોય, સ્ત્રૈણ હોય, પાખંડ પ્રચારક હોય. રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને માનનારો હોવો જોઈએ, અને એ જ વક્તા શોભે. અંતરશાક્તા બહિર્શૈવા. પાઠક બ્રાહ્મણ રાખવાના, જાપક બ્રાહ્મણ રાખવાના. ભગવાનનું સ્થાપન કરી ષોડશોપચાર આદિથી પૂજા કરવાની. કથાનો સમય એ પણ બતાવ્યો છે. નિયમ તો એવો છે, આ સૂર્યોદયમ આરભ્ય સાર્ધત્રિ પ્રહરાંતકમ. સૂર્યોદયથી આરંભ કરી અને 3:30 પ્રહર, એટલે કે 10.5 કલાક દરરોજના. કાલથી તમે કહેતા હોય તો આપણે એ ચાલુ કરીએ. દરરોજ સવારથી સૂર્યોદયથી આરંભ કરી અને છેક 10.5 કલાક સુધી કથા કરશું. તમે બેઠશો, તમે આવશો. મધ્યાહને ઘટિકાદ્વયમ, બપોરે 2 ઘડી એટલે કે 48 મિનિટનો વિરામ. પછી શ્રોતાના નિયમો બતાવ્યા. ઉપવાસ કરવું, એ ન થઈ શકે તો એકટાણું કરવું, એ ન થઈ શકે તો 2 ટાણા જમી અને કથામાં બેસવું. બ્રહ્મચર્ય પાલન કરવું, નખરુવાડાનું છેદન ન કરવું. 7-8 દિવસ સુધી ભૂમિશયન કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ આદિથી રહિત થવું. સત્ય, તપ, દયા અને પવિત્રતા રાખવાની. આ અધ્યાય જેમ ડોક્ટર દર્દીને દવા આપી અને પછી બતાવે કે પથ્ય આટલા પાડવાના, ચરી પાડવાની, આ એ પ્રકારનો અધ્યાય છે. અંતમાં શ્રી સુખદેવજી પધાર્યા. સૌએ પ્રાર્થના કરી એટલે વચનામૃત કર્યા.